નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસ પાક સહાય યોજનાની વાત કરીશું। તો આપણે આ વિડીયોની અંદર સૌપ્રથમ યોજનાની પ્રાથમિક માહિતી મેળવીશું, યોજનામાં શું મળવાપાત્ર છે તેની માહિતી મેળવીશું, સહાયની મર્યાદા કેટલી છે, ખેડૂતની પાત્રતા શું છે, અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે, અરજી કરવાનો સમયગાળો કયો છે, અરજી કેવી રીતે કરવી, તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વધુમાં મિત્રો તમને જણાવી દઉં કે જો આ વિડીયો તમે YouTube ઉપર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને જો વિડીયો ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હોય તો અમારા પેજને ફોલો કરી લેજો, અને જો વિડીયો તમને ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો। તમારી એક લાઇક અમને જુદા જુદા વિડીયો બનાવવા માટે મોટિવેશન પૂરું પાડે છે, અમને ઉત્સાહ પૂરો પાડે છે। તો મિત્રો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો કપાસ પાક માટેની જે વર્ષ 2026-27ની યોજના છે તેમાં 7,000ની સહાય તમને મળવાપાત્ર છે। આની યોજના એકદમ સરળ અને ઓનલાઈન છે, જેની આપણે આગળ વાત કરીશું। હવે આપણે જોઈશું કે આ યોજનામાં તમને શું મળવાપાત્ર છે। તો મિત્રો આમાં તમને કીટ મળવાપાત્ર છે, જે કીટની અંદર બિયારણ, ખાતર, દવા એમ કુલ મળીને મહત્તમ 7,000ની કીટ મળી શકે છે। અને હા મિત્રો, આ યોજનાનો લાભ તમે દર વર્ષે એક વખત લઈ શકો છો। બીજી બધી યોજનામાં 5 વર્ષ, 7 વર્ષ, 15 વર્ષનો સમયગાળો હોય છે, પરંતુ આ યોજના રાજ્યના તમામ ખેડૂત દર વર્ષે એક વખત લઈ શકે છે। મિત્રો હવે આપણે ખેડૂતની જે મર્યાદા છે તેની વાત કરીએ તો એક ખેડૂત મહત્તમ 1 હેક્ટર માટે 7,000ની કીટ માટે જ અરજી કરી શકે છે। જો એક ખેડૂત પાસે 1 હેક્ટરથી વધારે જમીન હોય તો તેમને વધારે સહાય નહીં મળે, મહત્તમ 1 હેક્ટર માટે જ આની મર્યાદા છે। એટલે 1 હેક્ટર માટે તમને 7,000ની જ કીટ મળે। તમારી પાસે ગમે એટલા હેક્ટર જમીન હોય, તમને 1 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે। મિત્રો હવે સૌથી અગત્યનું કે જે જમીન ખાતાની સ્થિતિ મુજબની પાત્રતા ચકાસીએ તો એક ખેડૂતને 1 ખાતું એટલે સહાય મળવાપાત્ર, પરંતુ એક ખેડૂતને 1 કરતા વધારે ખાતા હોય તો બધા ખાતામાં અલગ અલગ સહાય નહીં મળે, તમને ફક્ત એક જ ખાતા માટે સહાય મળશે। અને જો સંયુક્ત ખાતેદાર હોય, એટલે કે કોઈ એક નકલ હોય એમાં 3 થી 4 સંયુક્ત ખાતેદાર હોય તો કોઈ પણ એક ખાતેદારને જ આનો લાભ મળશે, બધા ખાતેદારને લાભ નહીં મળે, અને એ પણ બીજા ખાતેદારની સંમતિથી, એટલે તમારે સંમતિપત્ર લેવું પડશે। તો સંમતિપત્ર ક્યારે આવશે તો કે જ્યાં સંયુક્ત ખાતેદાર હશે ત્યાં તમારે સંમતિપત્ર ભરવું પડશે, અને તે સંયુક્ત ખાતેદારોમાંથી ગમે તેને એકને જ સહાય મળશે। મિત્રો હવે આપણે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો જે આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત છે। એક તો તમારે અરજી ફોર્મની નકલ સહીવાળી જોઈએ, આધાર કાર્ડ બંને બાજુનો, જમીનના 7/12 અને 8/6ની નકલ જોઈએ, બેંક પાસબુકનું પ્રથમ પાનું અથવા રદ કરેલો ચેક। હવે જે આ ડોક્યુમેન્ટ છે એ શરતી દસ્તાવેજ છે, જો લાગુ પડતા હોય તો તમારે જોડવાના, નહીતર નહીં જોડવાના। એક જાતિ પ્રમાણપત્ર, જો તમે SC/ST ના ખેડૂત મિત્રો હોય તો તમારે જાતિ પ્રમાણપત્ર જોડવું પડશે। બાંહેધરી પત્રક, જો સંયુક્ત ખાતેદાર હશે તો બાંહેધરી પત્રક જોડવું પડશે। દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, જો કોઈ ખેડૂત દિવ્યાંગ છે તો તેમને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જોડવું પડશે। અને વન અધિકારીનું પ્રમાણપત્ર, જો તમારી જમીન વનના ક્ષેત્રમાં આજુબાજુ આવતી હોય તો તમારે વન અધિકારીનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જોડવાનું, નહીતર જરૂરી નથી। મિત્રો હવે ખાસ અને અગત્યનું એ આપણે સમય મર્યાદાની વાત કરીએ તો મિત્રો 10 દિવસની તક હતી, પરંતુ આપણે વિડીયો બનાવતા 2-3 દિવસ થઈ ગયા છે, તેમ છતાં તમે 5 જૂન 2026 પહેલા અરજી કરી શકો છો। આ એકવાર 5 જૂન તારીખ જતી રહી પછી ઓનલાઈન અરજી કરવાથી કોઈ પણ કાળે તમારી અરજી થઈ શકે નહીં। એટલે જો તમે આમાં આ સહાયનો લાભ લેવા માંગતા હોય તો 5 જૂન 2026 પહેલા અરજી કરી દેવી। મિત્રો હવે આપણે જોઈએ કે અરજી કેવી રીતે કરવી। આ અરજી તમે જાતે આઈ ખેડૂત પોર્ટલ છે તેની મુલાકાત લઈ તેની ઉપર તમે અરજી કરી શકો છો, પરંતુ તમને જાતે અરજી કરતા નથી આવડતું તો તમારા ગામના વીસી હોય, ગ્રામ પંચાયતના જે વીસી હોય તેની પાસે જઈને અરજી કરાવી શકો છો। અરજી તો તમે જાતે કરતા હોય તો અરજી કરવા માટે તમામ વિગત ભરવાની અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, અને એની જે 5 જૂનની સમય મર્યાદા છે તે પહેલા તમારે અરજી કરી દેવાની। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરજો, અને તમારા સાથી ખેડૂત મિત્રોને વિડીયો શેર કરજો। ધન્યવાદ।